નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે 10 વર્ષ બાદ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો. તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના જે પેન્શનરો નિવૃત્ત થયેલા છે તેમના માટે ગુજરાત રાજ્ય સરકારે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય આપતા તમામ નિવૃત્ત પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ અગત્યનો નિર્ણય લેતા તેમના પેન્શન, ભથ્થા અને મેડિકલ એલાઉન્સ જેવા અનેક ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. અને મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરોને ઘણી મોટી ભેટો પણ આપતી રહી છે. તેથી હવે ગુજરાત રાજ્ય સરકારે ફરી કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે અને મોટી ભેટ પણ આપી છે. તો મિત્રો, કયા કયા લાભો મળશે તેની તમામ વાત વિગતવાર જાણીશું. તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર જાણીએ તો રાજ્યમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા ચુકાદાના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે રાજ્યના નાણાં વિભાગે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા નિયમ મુજબ કર્મચારીઓ અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસમાં હાઈકોર્ટના ચુકાદાનો અમલ હવે મહત્તમ 45 દિવસનો કરવાનો રહેશે, જેથી લાંબા સમયથી પ્રતીક્ષા કરતા ન્યાયને ઝડપી બનાવી શકાય. અને મિત્રો, અવારનવાર જોવા મળતું હતું કે કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને ચુકાદાઓના અમલીકરણમાં સરકારી વિભાગો દ્વારા બિનજરૂરી વિલંબ કરવામાં આવતો હતો. આ વિલંબને કારણે જે કોર્ટ જેવી કાયદાકીય પરિસ્થિતિઓ પર ઊભી થતી હતી, આ સ્થિતિને ટાળવા અને ન્યાય પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નાણાં વિભાગે તમામ સરકારી વિભાગોને કડક સૂચનાઓ આપી છે. તો મિત્રો, આવી રીતે રાજ્યમાં કોર્ટ દ્વારા ઘણા મોટા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા અને તેમના અમલનો પણ ઘણો મોટો વિસ્તાર હતો મિત્રો. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો તેમાં નવા પરિપત્રમાં ચુકાદાના અમલ માટે સ્પષ્ટ સમયરેખા નક્કી કરવામાં આવી છે. હાઈકોર્ટનો ચુકાદો મળ્યાના 12 દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય રજૂ કરવો પડશે. ત્યારબાદ 8 દિવસની અંદર આ દરખાસ્ત નાણાં વિભાગ સમક્ષ મોકલવી અનિવાર્ય રહેશે. ખાતાના વડાએ 10 દિવસ દરખાસ્તની ઝીણવટભરી ચકાસણી પૂર્ણ કરવાની રહેશે અને આખરી નિર્ણય 15 દિવસમાં લેવાનો રહેશે. આમ કુલ 45 દિવસમાં ચુકાદાનો અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તો મિત્રો, આવી રીતે જે 12 દિવસની અંદર કોઈ પણ સંબંધિત વિભાગની કચેરીઓ છે ત્યાં અભિપ્રાય રજૂ કરવાનો રહેશે અને તેને 8 દિવસની અંદર કોઈ પણ સમક્ષ મોકલવાનો અનિવાર્ય રહેશે અને 15 દિવસમાં લેવાનો રહેશે. આમ ટોટલ 15 દિવસની અંદર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો જો કોઈ અપવાદરૂપ સંજોગોમાં નિર્ધારિત રીતે 45 દિવસની સમયમર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને તો સંબંધિત વિભાગે કોર્ટ સમક્ષ ફરજિયાતપણે સમય વધારા માટે અરજી કરવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ કોર્ટના આદેશના અમલીકરણમાં થતા બિનજરૂરી વિલંબને અટકાવવાનો અને ન્યાય પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાનો છે. નાણાં વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તેમના લાંબા સમયથી અટકેલા કેસોમાં ઝડપી ન્યાય મળી શકે આશા લંબાવે છે. આ ઉપરાંત સરકારી વિભાગોની જવાબદારીઓ
અને કાર્યક્ષમતા પર પણ આ નિર્ણયથી વધુ સુનિશ્ચિત બનશે મિત્રો. અને મિત્રો હવે આપણે છેલ્લે મહત્ત્વની વાત કરી લઈએ તો ગુજરાત હાઈકોર્ટ સરકારી નોકરીમાંથી નિવૃત્ત પહેલાં જો કોઈ કર્મચારીએ 2 મહિલા સાથે લગ્ન કર્યા હોય તો તે સંજોગોમાં એક જ પત્નીને પેન્શન મળે કે બંને પેન્શન મળી શકે એવા કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરતા કેસોમાં ગુજરાત હાઈકોર્ટ ઠરાવ્યું છે કે નિવૃત્તિ અને મૃતક કર્મચારીઓની બંને પત્નીઓને પેન્શનની રકમ એક સરખા ભાગે ચૂકવવાની રહે. હાઈકોર્ટ અરજદાર પત્નીને પણ 3 મહિનામાં પેન્શન ચૂકવવા સત્તાધીશોને પણ હુકમ કર્યો હતો. હાઈકોર્ટના ચુકાદામાં એમ પણ નોંધ્યું છે કે ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શનના નિયમ મુજબ અને પત્નીએ ફેમિલીની વ્યાખ્યામાં આવે છે અને એમાં કાયદાકીય રીતે જુદી થયેલી પત્ની અને પતિનો પણ સમાવેશ થાય છે. અલબત્ત કે સરકારી કર્મચારીઓના લગ્ન નિવૃત્ત થયા પહેલાં થયેલા હોવા જોઈએ. અને મિત્રો શું છે કેસની વિગત? કેસની વિગત મુજબ એક સરકારી કર્મચારીઓએ તેની નિવૃત્તિ પહેલાં 2 લગ્ન કર્યા હતા. બીજી પત્નીએ પેન્શનની રકમ મળતી હતી પરંતુ પહેલી પત્નીને પેન્શનની કોઈ રકમ ચૂકવણી ન થતી હતી. તેથી તેણે હાઈકોર્ટમાં રિટર્ન અરજી કરી પોતાનો હક માંગ્યો હતો કે પોતે મૃતક સરકારી કર્મચારીની કાયદાકીય પત્ની છે અને તેથી તેને પણ પેન્શનની રકમ મળવાનો અધિકાર છે મિત્રો. તો મિત્રો આવી રીતે કેસની વિગત હોય છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો જે હાઈકોર્ટમાં આપ્યો ચુકાદો. તો મિત્રો શું હાઈકોર્ટમાં ચુકાદો આપ્યો તેની પણ વાત કરીએ તો તેમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 2002ના નિયમો પરથી સ્પષ્ટ છે કે ફેમિલી પેન્શન એકથી વધુ પત્ની વિધવાને ચૂકવવાનું થાય છે. તેથી બંને પત્નીઓને એક સરખા ભાગે પેન્શનની રકમ ચૂકવણી કરવાની રહે. રૂલ્સમાં ક્યાંય એવું સ્પષ્ટ નથી કે પહેલી પત્ની પેન્શન માટે હકદાર છે કે નહીં. બીજી પત્ની નિયમોમાં તો પત્નીઓ વચ્ચે સરખા ભાગે ફેમિલી પેન્શન ચૂકવવાની વાત નિર્દિષ્ટ છે. અને મિત્રો હાઈકોર્ટે અરજદાર પત્નીને પણ મૃત સરકારી કર્મચારી પતિના પેન્શનની અડધી રકમ 3 મહિનામાં ચૂકવી આપવામાં હુકમ કર્યો હતો.